આજ આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગ ઈના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાની છે। પ્રકરણ 3 નાણું અને ફુગાવો। ફુગાવાની વ્યાખ્યા આપી તેના કારણો વિગતવાર સમજાવો। ફુગાવાની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો। નાણાંનો અર્થ આપી તેના કાર્યો સમજાવો। સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ સ્પષ્ટ કરો। પ્રકરણ 5 ગરીબી। ગરીબીનો અર્થ આપી ગરીબીના નિર્દેશકો સમજાવો। ભારતમાં ગરીબી ઉદ્ભવવા માટેના કારણોની વિગતવાર ચર્ચા કરો। ભારતમાં ગરીબી ઘટાડવા માટે સરકાર દ્વારા લેવાયેલા ઉપાયો સમજાવો। પ્રકરણ 7 વસ્તી મૃત્યુદરનો અર્થ આપી ભારતમાં નીચા મૃત્યુદર માટેના કારણો જણાવો। ભારતમાં ઊંચા જન્મદર માટેના સામાજિક અને આર્થિક કારણોની વિગતવાર ચર્ચા કરો। ભારતમાં જાતિ પ્રમાણની વર્તમાન સ્થિતિની ચર્ચા કરો। વસ્તી વધારાને રોકવા માટેના વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો। ખાસ નોંધ, બોર્ડની પરીક્ષામાં આલેખ ફરજિયાત પુરહાય જ છે, તેથી આલેખની ખાસ તૈયારી કરવી। પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર। ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો વિગતવાર સમજાવો। કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર કારણોની ચર્ચા કરો। પ્રકરણ 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો। સ્થળાંતરનો અર્થ આપી તેની નકારાત્મક અસરો સમજાવો। શહેરીકરણની હકારાત્મક અસરો વિગતવાર સમજાવો। ભારતમાં શિક્ષણની વર્તમાન સ્થિતિ વિશે સમજૂતી આપો। જે પ્રશ્નો મેં કીધા છે તે વિભાગ ઈમાં મોસ્ટ આઈએમપી છે, તો તૈયાર કરી લેવા।